સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો મોટો પર્દાફાશ થતા એન્ટી કરપ્શન બ્યુરોની મહત્વની કાર્યવાહી હાથ ધરી છે। સુરત મનપાના ક્લાસ 3ના આસિસ્ટન્ટ ઇજનેર રસિકભાઈ મગનભાઈ પટેલ વિરુદ્ધ અપ્રમાણસર સંપત્તિ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસીબીની તપાસ દરમિયાન આરોપી ઇજનેર પાસેથી 68,98,460 રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી હોવાનું સામે આવ્યું છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીએ પોતાની કાયદેસરની આવક કરતા 70.13% જેટલી વધુ સંપત્તિ એકત્રિત કરી હતી। વર્ષ 2011 થી 2020 દરમિયાન સરકારી ફરજ બજાવતી વખતે આ ગેરકાયદેસર મિલકતો ઊભી હોવાની સામે આવ્યું છે। સમગ્ર મામલે સુરત શહેર એલસીબીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હવે એસીબી દ્વારા આરોપીની સંપત્તિ અને અન્ય નાણાકીય વ્યવહારો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો આ સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે। જી અરવિંદ, સુરત મનપામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે, શું છે આ મામલે વધુ વિગત? યશવી, બિલકુલ સુરતના એસીબી દ્વારા મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। એટલે કે સુરતના મહાનગરપાલિકામાં જે રીતેનો ભ્રષ્ટાચાર મોટા પાયે હતો તેનો પર્દાફાશ થયો છે અને સુરત મહાનગરપાલિકાના જે આસિસ્ટન્ટ ઇજનેર વિરુદ્ધ એસીબી હવે ગુનો નોંધી અને ફરિયાદ દાખલ કરી છે। ત્યારે મહત્વની વાત છે કે મહાનગરપાલિકાના ક્લાસ 3ના આસિસ્ટન્ટ ઇજનેર રસિક મગનભાઈ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। એટલે કે ઇજનેર રસિક પટેલ પાસેથી 68,98,460 જે અપરમાણસર મિલકત છે તે મળી આવી છે અને આરોપી ઇજનેરે પોતાની જે કાયદેસરની આવક કરતા 70.13% જેટલી જે વધુ સંપત્તિ વસાવી હોવાનો ખુલાસો થયો છે। એટલે આ પ્રમાણેની મોટી કાર્યવાહી છે તે એસીબી દ્વારા ખાસ કરીને ભ્રષ્ટાચાર નિવારણ માટેની આ મોટી કાર્યવાહી છે તે અત્યારે સુરત મહાનગરપાલિકામાં જોવા મળી રહી છે। પરંતુ મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ જે પ્રકારનો એસીબીમાં મહાનગરપાલિકામાં સપાટો બોલાયો ત્યારે ફરી એકવાર એટલે ભ્રષ્ટાચારમાં જે વ્યાપને ખાસ કરીને અધિકારીઓનો વેપલો છે તે થમવાનું નામ નથી લઈ રહ્યો। જી તો જી અરવિંદ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો સુરત મનપામાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, આસિસ્ટન્ટ ઇજનેર સામે ગુનો દાખલ કરાયો। 2011 થી 2020 દરમિયાન મિલકત ઊભી કરી 68 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી।